આલ્ફા ક્લાસીસ દુધરેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ઇંગ્લિશ ગ્રામરનો અભ્યાસ કરીશું। આ છે ભાગ નંબર 8। તો 1 થી 7 ભાગ જે વિદ્યાર્થીએ નથી જોયેલા તે 1 થી 7 ભાગ જોઈ લેશો તો આ ભાગ તમને આસાનીથી સમજાઈ જશે। હવે આપણે શું શું ભણી ગયા હતા તેની આપણે ચર્ચા કરી લઈએ। તો પાર્ટ ઓફ સ્પીચની અંદર નાઉન, પ્રોનાઉન, વર્બ, એડવર્બ, એડજેક્ટિવ, કન્જક્શન, પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન। તો આના આપણે સામાન્ય સમજૂતી આની સામાન્ય સમજૂતી મેળવી હતી। તેમાં પહેલો પ્રકાર શીખી ગયા છીએ ટાઈપ ઓફ નાઉન, બરાબર ને? તો કોમન નાઉન, પ્રોપર નાઉન, કાઉન્ટેબલ નાઉન, અનકાઉન્ટેબલ નાઉન, કોન્ક્રીટ નાઉન, કલેક્ટિવ નાઉન, એબ્સ્ટ્રેક્ટ નાઉન અને મટીરિયલ નાઉન। તે પછી આપણે બીજો ભાગ જોયો હતો। બીજા ભાગમાં શું જોયું હતું આપણે? ટાઈપ ઓફ પ્રોનાઉન, સર્વનામ। તો સર્વનામ એટલે શું? તો નામની જગ્યાએ વપરાતા શબ્દને સર્વનામ કહે છે। તો સર્વનામના જે ભાગ હતા એમાં આપણે 1 થી 7 ભાગ ભણી ગયા છીએ। હવે 8, 9 અને 10 એ ભાગનો આપણે અભ્યાસ કરીશું। ચાલો આમાં આપણે જોઈ લઈએ। આપણે 1 થી 7 ભાગ ભણી ગયા છીએ। પર્સનલ પ્રોનાઉન, પોઝેસિવ, ડેમોન્સ્ટ્રેટિવ, ડિસ્ટ્રીબ્યુટિવ, ઇન્ડેફિનિટ, ઇન્ટ્રોગેટિવ, એમ્ફેટિક। આજે આપણે રિફ્લેક્સિવ, રિલેટિવ અને રેસિપ્રોકલ આ ત્રણનો આપણે અભ્યાસ કરવાનો છે। ચાલો અહીંયા છે પહેલો 8મો ભાગ રિફ્લેક્સિવ પ્રોનાઉન। બરાબર છે? ચાલો રિફ્લેક્સિવ પ્રોનાઉનની અંદર વ્યાખ્યા એની છે એવા સર્વનામો કે જે દર્શાવે છે કે ક્રિયા કરનાર અને ક્રિયાની જેની ઉપર અસર થાય છે તે વ્યક્તિ બંને એક જ છે। એનો ઉપયોગ શું છે? એટલે ધારો કે હું કોઈ ક્રિયા કરું છું અને એ ક્રિયાની અસર મારી જ ઉપર થાય છે, કોઈ વ્યક્તિ ક્રિયા કરે છે અને એ ક્રિયાની અસર એની જ ઉપર થાય છે, એ રીતે તમારે સમજવાનું છે। પછી એનો ઉપયોગ સરળ શબ્દોમાં કહીએ તો જ્યારે કર્તા પોતે જ પોતાના પર ક્રિયા કરે છે, ધારો કે મેં જાતે જ કર્યું, તેણે પોતે જ કહ્યું, ત્યારે રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે। આ એની વ્યાખ્યા અને ઉપયોગ હતા। હવે આપણે એના ઉદાહરણ જોઈશું। ચાલો રિફ્લેક્સિવ પ્રોનાઉન હોય છે તો કેવી રીતે બને છે? તો એના અમુક શબ્દો છે એ તમારે યાદ રાખવા પડશે। ચાલો કયા કયા શબ્દો છે રિફ્લેક્સિવ પ્રોનાઉનના? તો એકવચન અને બહુવચનના નિયમ આપણે ભણશું ત્યારે કહી દઈશું કેવી રીતે એકવચન બહુવચન કરવું। તો ખાલી સેલ્ફ લગાડવાથી શું બની જાય છે? એકવચનનું રિફ્લેક્સિવ પ્રોનાઉન બને છે અને બહુવચનમાં ES લગાડવાથી Fનો V કરી અને ES લગાડવાનું છે તો એ બની જશે બહુવચન। આઈનું થઈ જશે માય સેલ્ફ। તો માય સેલ્ફ એટલે આઈ એટલે હું અને માય સેલ્ફ એટલે મારી જાતે। વી એટલે અમે અથવા આપણે અને અવર સેલ્ફ એટલે અમે અમારી જાતે। યુ એટલે તમે, તું, યોર સેલ્ફ એક વચનમાં તારી જાતે। પછી યુ તમે બહુવચનની અંદર જોઈશું તો તમારી જાતે। પછી હી પુરુષ માટે વપરાય છે તો હિમ સેલ્ફ તેની જાતે। પછી સી એટલે તેણી સ્ત્રી માટે, હર સેલ્ફ તો તેણીની જાતે, તેણીની પોતાની જાતે। ઇટ તો ઇટ સેલ્ફ એની મેળે, બરાબર ને? પછી ધેય એટલે બહુવચન તેઓ તો ધેમ સેલ્ફ તેઓની પોતાની જાતે। ચાલો આ શબ્દ તમારે યાદ રાખવાના છે। એ વાક્યમાં હવે આપણે એનો ઉપયોગ કરીશું કેવી રીતે વાપરવા। ચાલો અહીંયા આપણે જોઈશું કે વાક્યમાં એનો ઉપયોગ, ઉદાહરણ અને ઉપયોગ। જ્યારે ક્રિયા પોતાના જ પર થતી હોય ત્યારે આ શબ્દનો ઉપયોગ થાય છે। આઈ કટ, અહીંયા જુઓ અહીંયા શું લખેલું છે? આઈ કટ માય સેલ્ફ। આઈ કટ માય સેલ્ફ તો મેં જ મારી જાતને, મારા શરીરને કાપી નાખ્યું। ક્યારે? વાહિલ કુકિંગ તો રસોઈ કરતી વખતે મેં મારી જાતને કાપી નાખી અથવા મને વાગ્યું। પછી સી લુકડ એટ, જો અહીંયા આવ્યું છે હર સેલ્ફ
તેણીએ પોતાની જાત તરફ જોયું. ઇન ધ મિરર, તો અરીસામાં તેણીએ પોતાની જાત તરફ જોયું. તો આ હિમસેલ્ફ એ શું છે? રિફ્લેક્સિવ પ્રોનાઉન. પછી ધ કેટ ક્લીન્ડ ઇટસેલ્ફ, તો કેટ એટલે બિલાડી, બિલાડીએ પોતાની જાતને સાફ કરી, બીજું કોઈ એને મદદ કરવા આવ્યું નથી. પછી બાય સાથે ઉપયોગ, એકલા મદદ વગર કામ કરવું. તો બાય વડે ઉપયોગ હોય તો તમે જુઓ કઈ રીતે છે કે જ્યારે કોઈ કામ કોઈની પણ મદદ વગર એકલા હાથે કર્યું હોય ત્યારે બાય પ્લસ રિફ્લેક્સિવ પ્રોનાઉનનો ઉપયોગ થાય છે. આ તમારે યાદ રાખવાનું છે, હાઇલાઇટ કરેલું છે. તો હી ફિક્સ્ડ ધ કાર બાય હિમસેલ્ફ, તેણે કોઈની મદદ વગર જાતે જ કાર સરખી કરી. પછી વી સોલ્વ ધ મેથ્સ પ્રોબ્લેમ બાય અવરસેલ્ફ, તો અમે કોઈની મદદ લીધા વગર જાતે જ દાખલો ગણ્યો. તો આ રીતે તમારે રિફ્લેક્ટિવ પ્રોનાઉનનો ઉપયોગ કરવાનો છે. ચાલો, એક અગત્યનો તફાવત રિફ્લેક્સિવ વર્સેસ એમ્ફેટિક. જો બંનેમાં સરખા શબ્દ આવશે, હિમસેલ્ફ, હરસેલ્ફ બંનેમાં આવશે, બરાબર છે. હી હોય તો હિમસેલ્ફ, પછી ધેમસેલ્ફ, પછી યોરસેલ્ફ, હરસેલ્ફ, બરાબર છે. તો આ બધા શબ્દ સરખા છે બંનેમાં. રિફ્લેક્સિવ પ્રોનાઉન અને ઇમ્ફેટિક પ્રોનાઉન બંનેમાં, પારવાચક અને પારવાચક અને રિફ્લેક્સિવ પ્રોનાઉન બંનેમાં. જો શું લખેલું છે કે રિફ્લેક્સિવમાં શું આવશે? ક્રિયાપદ પછી આવે અને વાક્યનો અર્થ પૂરો કરવા માટે જરૂરી હોય. દાખલા તરીકે હી હર્ટ્સ, અહીંયા જુઓ આ ક્રિયાપદ પછી આવે છે, આ છે ક્રિયાપદ, આ છે કર્તા, બરાબર ને, હિમસેલ્ફ. તો આ જે છે હિમસેલ્ફ એને આપણે શું કહીશું? આ છે ક્રિયાપદ, આ કર્તા, બરાબર. તો હિમસેલ્ફને આપણે કહીશું રિફ્લેક્સિવ પ્રોનાઉન. પછી છે એમ્ફેટિક એટલે કે પારવાચક. હવે જો એ જ શબ્દ, આ જ શબ્દ છે એ અહીંયા જુઓ, તો આનો આપણે અગાઉ જ્યારે પારવાચક પ્રોનાઉન અભ્યાસ કર્યો હતો ત્યારે આપણે જોયું હતું કે પારવાચક ત્યારે જ બને જ્યારે કરતા પછી તરત જ આવે. તો આ માય સેલ્ફ જુઓ, કરતા પછી તરત જ છે, એટલા માટે આ માય સેલ્ફ છે એ પારવાચક પ્રોનાઉન થઈ જશે. આઈ માય સેલ્ફ સો ધ એક્સિડન્ટ, મેં પોતે જ અકસ્માત જોયો હતો. ઘણી વખત આપણે એવું કહેતા હોય કે મેં મારી નજરે જોયું હતું. તો એ પ્રકારના જ્યારે વાક્ય તમારે બોલવા હોય ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. ચાલો, એની પછી છે રિલેટિવ પ્રોનાઉન. જો આ વ્યાખ્યા છે અને આ ઉપયોગો અહીંયા લખવાનું રહી ગયું છે, બધા લખી નાખ્યો. તો રિલેટિવ એટલે સંબંધક. કેવી રીતે? એવા સર્વનામો જે વાક્યમાં આગળ આવેલા નામ કે સર્વનામનો સંબંધ દર્શાવે છે અને બે વાક્યને જોડે છે, બરાબર. વાક્યમાં એનો ઉપયોગ છે. વાક્યમાં જે નામ કે સર્વનામ માટે આ રિલેટિવ પ્રોનાઉન વપરાય છે તેને એન્ટીસિડેન્ટ એટલે પૂર્વક કહેવામાં આવે છે. પૂર્વક અને પ્રત્યય અને પૂર્વક એ બે આવે છે ને તમારે ભણવામાં, આગળ લાગનાર અને પાછળ લાગનાર. ચાલો, ઉપયોગ શું છે એનો આપણે જોઈ લઈએ. આ ઉપયોગની યાદી છે, હમણાં એને લગાડશું કેવી રીતે લગાડવાના. તો WH વ્યક્તિ માટે, બરાબર ને. હુ એટલે કોણ, વ્યક્તિ માટે. જે તે, અહીંયા જુઓ તમારે જ્યારે પણ આ શબ્દનો મુખ્ય રિલેટિવ પ્રોનાઉન તરીકે ઉપયોગ થયો હોય તો હુ બે રીતે વપરાય. એક પ્રશ્ન પૂછવા માટે, બરાબર છે, નામની જગ્યાએ વપરાય એટલે સર્વનામ. તો ઇન્ટ્રોગેટિવમાં પણ આવશે અને અહીંયા પણ આવશે. તો અહીંયા કેવી રીતે આવે છે તો એને આપણે રિલેટિવ પ્રોનાઉન કહીશું. એ વાક્યમાં આપણે જોઈશું, કારણ કે ત્યાં આ હુનો ત્યાં અર્થ આપણે થતું હતું કોણ, પછી વુહુમનો કોનું, કોને, અને વુહુઝનું કોનું, અને વિચ એટલે કોનું, બરાબર ને. વિચ એટલે કયું અને ધેટ એટલે તે. તો જે તે.
તો અહીંયા જે હું છે એનો અર્થ તમે જુઓ, અહીંયા જે તે કરેલું છે. આપણે શું થતું હતું? કોણ. પછી વુહુમ છે તો આપણે એનો અર્થ કરેલો હતો વુહુમ એટલે જેને, બરોબર ને? તો અહીંયા જેને તેને થઈ જશે. પછી વુહુઝ તો કોનું હતો અર્થ? તો જેનું, જેનો, જેનું. અને વિચ એટલે કયું હતું? તો અહીંયા જે તે થઈ જશે વસ્તુ માટે, બરાબર છે? પછી ધેટ વ્યક્તિ, પ્રાણી, વસ્તુ બંને માટે વપરાય છે ચોક્કસ પરિસ્થિતિના અનુસંધાનમાં, એનું પણ થશે જે તે, બરાબર છે? ચાલો વાક્યમાં ઉપયોગ જોઈશું ત્યારે આપણને ખ્યાલ આવશે બંનેનો તફાવત. ચાલો વાક્યમાં ઉપયોગ અને ઉદાહરણ. હું પહેલું છે. હું પછી સામાન્ય રીતે તરત જ ક્રિયાપદ આવે છે, પણ કયા હું પછી? કે આપણે જે અભ્યાસ કરવી છે એ હું પછી, બરોબર છે? હા, પેલું કોણ વાળું હું નહીં. આ કયું હું છે? ઇન્ટરગ્રેટિવ પ્રોનાઉન નથી, બરાબર છે? ધ્યાન રાખજો. તો અહીંયા શું છે? હું પછી સામાન્ય રીતે નામ આવે છે. જુઓ, આ રિલેટિવ પ્રોનાઉન છે. કયું છે? રિલેટિવ પ્રોનાઉન એટલે સંબંધક સર્વનામ. કેમ સંબંધક? સમજો. આ વાક્ય અને આ વાક્ય બંનેને જોડે છે. શું કરે છે? જોડે છે. એ બે વચ્ચેનો સંબંધ દર્શાવે છે. પછી ક્રિયાપદ પછી શું લખેલું છે? સામાન્ય રીતે તરત જ. હું પછી સામાન્ય રીતે તરત જ ક્રિયાપદ આવે છે. જો આ વોન એટલે જીતવું, બરોબર ને? તો એ વોન શું છે? ક્રિયાપદ છે. તો હું પછી તરત જ ક્રિયાપદ આવે છે અને બે વાક્યને જોડે છે. એટલા માટે આનું કોણ અર્થ થતો નથી. હું એટલે કોણ એ અહીંયા નથી. એ હું એટલે કોણ એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન હતું, અને અહીંયા હું એ શું છે? એ છે રિલેટિવ પ્રોનાઉન, બરોબર છે? પછી એવી જ રીતે વુહુમ વ્યક્તિ, કર્મ તરીકે. વુહુમ પછી સામાન્ય રીતે બીજો કોઈ કરતા સર્વનામ આવે છે. જુઓ, ધ મેન વુહુમ યુ મીટ યસ્ટરડે ઇઝ માય અંકલ. તો તમે ગઈકાલે જે માણસને મળ્યા હતા તે મારા કાકા હતા. તો આ છે આપણું રિલેટિવ પ્રોનાઉન. અને પછી તરત જ છે કર્તા. અહીંયા તરત જ હતું ક્રિયાપદ. તો હું પછી તરત ક્રિયાપદ આવે, હું પછી તરત શું આવે? કર્તા આવશે. પછી વુહુઝ. વુહુઝમાં શું આવશે? ધીસ ઇઝ ધ ગર્લ હુઝ બેગ વોઝ સ્ટોલન. તો વુહુઝ પછી તરત કોઈ નામ આવે છે. તો જુઓ, અહીંયા આ શું છે? નામ છે. તો અહીંયા આ નામ ધ્યાન રાખજો. પછી અહીંયા આ કર્તા અને અહીંયા ક્રિયાપદ. બસ આ જ તમારે ધ્યાન રાખવાનું છે. ત્રણ વસ્તુ બધાને જોડશે અને આના અર્થ અલગ થશે. જે આપણે ઇન્ટ્રોગેટિવ વાળા અર્થ જોયા હતા, હું એટલે કોણ, એ અહીંયા આપણે વાપરવાના નથી. એ આની સાથે સેટ નહીં થાય. આ અલગથી છે. કયા છે? રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાણું છે. તો હું ઘણી રીતે વપરાય છે. એમાંની એક રીત છે રિલેટિવ પ્રોનાઉન, અને પેલું હતું ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. અને હજી આગળ પણ આવશે. એ આવશે ત્યારે આપણે એનો અભ્યાસ કરીશું. ચાલો પછી છે વિચ. હવે આ તો તમને બધાને ખ્યાલ હશે. વિચ એટલે કયું થશે, પણ જો તમે એનો કયું અર્થ કરશો, વિચ એટલે કયું, તો એ ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન બની જશે, પ્રશ્નાર્થ વાચક સર્વનામ. પણ અહીંયા આપણે રિલેટિવમાં લેવાનું છે, તો એનો અર્થ કંઈક અલગ થશે. જુઓ, જે તે અર્થ થાય છે. આનો શું અર્થ થાય છે? જે તે. જે તે. આ હુનો અર્થ શું થાય છે? આ વિચનો અર્થ શું થશે? જે તે. બરાબર છે? ચાલો, ધ ડોગ વિચ બાર્કડ ઓલ નાઇટ બિલોંગ્સ ટુ માય નેબર. કૂતરો કે જે આખી રાત ભસતો હતો તે મારા પાડોશીનો હતો. અહીંયા જુઓ, આ વિચ, આ છે રિલેટિવ પ્રોનાઉન, બરાબર છે? પછી ધ આઈ રીડ ધ બુક વિચ યુ ગેવ મી. તો મેં એ પુસ્તક વાંચ્યું જે તે મને આપ્યું હતું. તો અહીંયા વિચ છે રિલેટિવ પ્રોનાઉન, આ જે તે એનો અર્થ છે. વિચ એટલે જુઓ, અહીંયા કયું અર્થ નથી. વિચ એટલે કયું એવું નથી કીધેલું, બરાબર છે? જે તે એનો અર્થ કરેલો છે. તો જ્યારે આ વિચ છે એ ઇન્ટ્રોગેટિવ તરીકે વપરાણું હોય ત્યારે કયું થશે, અને જ્યારે
રિલેટિવ પ્રોનાઉન તરીકે વપરાણું હોય ત્યારે જે તે થશે. હવે ધેટ, તો ચોક્કસ શરત સાથે. ધેટનો હવે જો આપણને ઇંગ્લિશમાં ઘણી વખત એવું થતું હોય છે કે આપણે ઇંગ્લિશ નથી આવડતું અથવા સમજાતું નથી અથવા એકની એક વસ્તુ બે જગ્યાએ ઉપયોગ કરતા નથી આવડતું. એનું મેઇન રીઝન છે આવી રીતે આ વિચ છે તો તમે સમજો એના ઘણા બધા અર્થ થાય છે. તો કયો અર્થ આપણે એને ગુજરાતીમાં લેવો અથવા કઈ રીતે એને સમજવું એ જો તમને યાદ રહી જાય આવી રીતે બધી તમે પ્રેક્ટિસ કરો વારંવાર તો તમને ઇંગ્લિશ સહેલું લાગશે, પછી અઘરું લાગશે નહીં. તમને થોડો અભ્યાસ કરશો એટલે ખ્યાલ આવી જશે કે આ વિચ છે તો કઈ રીતે વપરાણું છે, પ્રોનાઉન તરીકે વપરાણું છે, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન તરીકે વપરાણું છે કે પછી એડવર્બ તરીકે વપરાય છે તો એ રીતે વપરાણું છે. ચાલો, મેં પુસ્તક વાંચ્યું જે તે મને આપ્યું હતું. હવે ધેટની શરત. ધેટનો ઉપયોગ ખાસ કરીને ઓલ, સેમ, ઓનલી, એની, સુપરલેટિવ ડિગ્રી એટલે અહીંયા હું તમને થોડું કહી દઉં છું કે જે સૌથી વધારે છે એને સુપરલેટિવ ડિગ્રી કહીશું. કે ભાઈ આ દુનિયામાં સૌથી ઊંચો પર્વત કયો તો એને સુપરલેટિવ ડિગ્રી કહીશું. હાઈએસ્ટ પોઈન્ટ ઓફ ધ વર્લ્ડ, બરાબર ને, એ રીતે બોલાય છે. અને સુપરલેટિવમાં મોટા ભાગે EST પાછળ લાગતું હોય છે. ટોલ હોય તો ટોલેસ્ટ, લોંગ હોય તો લોંગેસ્ટ, હાઈ હોય તો હાઈએસ્ટ, બરાબર, એવી રીતે EST પાછળ લાગશે. ચાલો, ધીસ ઇઝ ધ બેસ્ટ મૂવી. હવે અહીંયા આ છે રિલેટિવ પ્રોનાઉન, આઈ હેવ એવર સીન. રિલેટિવ પ્રોનાઉનમાં તમારે એક જ વસ્તુ યાદ રાખવાની, ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન અને રિલેટિવ પ્રોનાઉનને જો તમારે ઓળખવું હોય તો માત્ર ધ્યાન રાખવાનું બે વાક્યને જોડતું હશે તો રિલેટિવ પ્રોનાઉન હશે. વિચ, ઉપર જોયું તો એ હુ, પછી આ ધેટ, બરાબર છે. તો આ 4-5 જ શબ્દ છે એ બધા જો તમારે અર્થભેદ એનો સમજવો હોય કે કઈ રીતે વપરાણા છે તો બે વાક્યને જોડતો શબ્દ હોય તો રિલેટિવ પ્રોનાઉન, બરાબર છે. મેં જોયેલી તમામ ફિલ્મોમાંથી આ શ્રેષ્ઠ ફિલ્મ છે. તો ઓલ ધેટ ગ્લિટર્સ એટલે ચમકવું, ઇઝ નોટ ગોલ્ડ, કે બધી જ વસ્તુઓ કે જે ચળકતી હોય તે સોનું હોતી નથી. તો અહીંયા ધેટ છે શું છે? રિલેટિવ પ્રોનાઉન, બરાબર છે. ચાલો પછી જુઓ, આપણે જોડકા જોડવાના છે રિલેટિવ પ્રોનાઉન વડે. આ તમારે અભ્યાસમાં 10 અને 12માં આવતું હોય છે. તો બે અલગ અલગ વાક્યોને રિલેટિવ પ્રોનાઉનથી કેવી રીતે જોડવા? ધારો કે અહીંયા લખેલું છે ધીસ ઇઝ ધ ટીચર, પછી બીજું વાક્ય લખેલું છે હી ટોટ અસ ઇંગ્લિશ, તે અમને ઇંગ્લિશ શીખડાવે છે. હવે જો વાક્યને જોડવું હોય તો કેવી રીતે? આખું વાક્ય એક થઈ જશે, બે સેન્ટેન્સની બદલે એક સેન્ટેન્સ થઈ જશે. ધીસ ઇઝ ધ ટીચર હુ ટોટ અસ ઇંગ્લિશ, બરાબર છે. તો આ બે વાક્યને સંયોજકથી જોડી દીધું છે તો આ સંયોજક તરીકે પણ તમારે ઉપયોગમાં આવશે, બે વાક્યને જોડનાર, બરાબર ને. હજી આપણે સંયોજક કન્જક્શન ભણીશું. અહીં બીજા વાક્યમાં હી નીકળી ગયું અને હુ મુકાઈ ગયું અને એટલા માટે હી શું હતું? નામ હતું, બરાબર ને, પર્સનલ પ્રોનાઉન હતું. અને નામની જગ્યાએ જે શબ્દ વપરાણો એ શું થઈ જાય? પ્રોનાઉન. અને પ્રોનાઉન એટલે કે સર્વનામ. અને પછી બે વાક્યને જોડ્યું છે એટલા માટે શું થઈ જશે? રિલેટિવ પ્રોનાઉન, બરાબર છે. તો આટલું જ યાદ રાખવાનું, રિલેટિવ પ્રોનાઉનમાં બે વાક્યને જોડતું હશે અને નામની જગ્યાએ વપરાણું હશે. ચાલો, હવે છે રેસિપ્રોકલ પ્રોનાઉન. તો પરસ્પરવાચક. તો એવા સર્વનામો જે બે કે તેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચેનો પરસ્પરનો સામસામેનો સંબંધ ક્રિયા દર્શાવે છે એનો ઉપયોગ છે. જ્યારે બે કે તેથી વધુ લોકો એક સરખી ક્રિયા એકબીજા પર કરતા હોય, જેમ કે તેઓ એકબીજાને મદદ કરે છે, ત્યારે આ સર્વનામનો ઉપયોગ થાય છે. ચાલો, પછી છે અંગ્રેજીમાં માત્ર બે જ રેસિપ્રોકલ પ્રોનાઉન છે તો માત્ર બે યાદ રાખી લેવાના છે, ઈચ અધર અને વન અનધર. તો ઈચ અધરની અંદર શું આવશે? માત્ર બે જ વ્યક્તિ હોય તો ઈચ અધર આવશે અને બે કરતાં જો વધારે વ્યક્તિ હોય તો માત્ર બે હોય તો ઈચ અધર અને બે થી
વધારે હોય તો વન અનધર. આ બંનેનો ગુજરાતી અર્થ એકબીજાને જ થાય છે, પરંતુ તેમના ઉપયોગમાં એક નાનો તફાવત છે. શું તફાવત છે? ઈચ અધર, માત્ર બે જ વ્યક્તિ વસ્તુઓ વચ્ચે, એકબીજાને એનો ગુજરાતી અર્થ. વન અનધર, બેથી વધુ વ્યક્તિઓ કે વસ્તુઓ વચ્ચેની ક્રિયા માટે, એનો અર્થ પણ એકબીજાને. તો અર્થ બંનેના સરખા છે, પણ ઇંગ્લિશની અંદર વાપરવા સમયે તમારે યાદ રાખવાનું કે માત્ર બે જ વ્યક્તિ હોય તો ઈચ અધર, અને બેથી વધુ વ્યક્તિ હોય તો વન અનધર. ચાલો હવે આપણે એનો વાક્યમાં ઉપયોગ જોઈશું. ચાલો, બે વ્યક્તિઓ માટે ઈચ અધર. રાહુલ એન્ડ અંજલિ લવ ઈચ અધર. રાહુલ એન્ડ અંજલિ લવ ઈચ અધર. તો રાહુલ અને અંજલિ એકબીજાને પ્રેમ કરે છે. એમાં કોઈ ત્રીજું વ્યક્તિ નથી, માત્ર બે જ વ્યક્તિ છે, એટલા માટે શું આવશે? ઈચ અધર. હવે અહીંયા બીજું વાક્ય છે, જુઓ. ધ ટુ બ્રધર્સ હેલ્પડ ઈચ અધર ડ્યુરિંગ ધ એક્ઝામ. બે ભાઈઓ પરીક્ષા દરમિયાન એકબીજાને મદદ કરે છે. ત્યાં કોઈ ત્રીજો વ્યક્તિ હાજર નથી, માત્ર કેટલા લોકો છે? બે લોકો છે. હવે બેથી વધારે વાળે જોયું કે વન અનધર, તો બેથી વધુ માટે. ઓલ ધ ટીમ, તો ટીમમાં તમે સમજો 2, 5, 10, 15, 20, બેથી વધારે વ્યક્તિઓ હશે. ઓલ ધ ટીમ મેમ્બર્સ શુડ ટ્રસ્ટ વન અનધર. તો ટીમના બધા જ સભ્યોએ એકબીજા પર વિશ્વાસ રાખવો જોઈએ. પછી સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ આર ટોકિંગ ટુ વન અનધર. તો ક્લાસની અંદર વિદ્યાર્થીઓ એકબીજાની સાથે વાતો કરી રહ્યા છે, તો ત્યાં બેથી વધારે વિદ્યાર્થીઓ હશે. પછી નોંધ, આધુનિક અંગ્રેજીમાં ક્યારેક બોલચાલમાં બંનેનો ઉપયોગ એકબીજાની જગ્યાએ થાય છે, પણ ગ્રામેટિકલી વ્યાકરણની દ્રષ્ટિએ તમારે આ નિયમ યાદ રાખવાનો છે. અને આપણે પરીક્ષામાં તો નિયમ ગ્રામરના જ પૂછાતા હોય છે, તો આપણે આ બંનેને એક સમાન જગ્યાએ નહીં વાપરવી. જો માત્ર બે વસ્તુ હશે તો ઈચ અધર વાપરશું, એક બે કરતાં વધારે વસ્તુ હશે તો વન અનધરમાં વાપરશું. અને રેસિપ્રોકલ પ્રોનાઉન આ બે જ છે, ઈચ અધર અને વન અનધર, એની સિવાય કોઈ બીજા નથી. ચાલો હવે એના છે રેસિપ્રોકલ પ્રોનાઉનની પાછળ એપોસ્ટ્રોફી એના નિયમ છે, લગાવીને માલિકી દર્શાવી શકાય છે. ધારો કે ધે બોરોડ ઈચ અધર્સ બુક, તો તેઓએ એકબીજાના પુસ્તકો લીધા, ઉછીના લીધા, એમ. બોરો એટલે ઉછીનું લેવું. પછી વી શુડ રિસ્પેક્ટ વન અનધર્સ વ્યૂ, તો આપણે એકબીજાના વિચારોનો આભાર, અહીંયા રિસ્પેક્ટ એટલે આદર કરવો જોઈએ, વન અનધર્સ વ્યૂ. અને જ્યારે આ રીતે ઉપર સિંગલ યુનિટેડ કોમા કરી અને એસ લગાડવામાં આવે અને એપોસ્ટ્રોફી એસ કહે છે, તો એપોસ્ટ્રોફી એસના નિયમ આપણે હવે જ્યારે પાર્ટ ઓફ સ્પીચ પૂરી થશે પછી આપણે ભણીશું, તો ત્યારે આને વિગતવાર સમજીશું. અત્યારે ખાલી તમારે એપોસ્ટ્રોફી એસ લગાડી અને તમે માલિકી દર્શાવી શકો છો, સંબંધ દર્શાવી શકો છો. ચાલો હવે છે મુખ્ય શરત. તો રેસિપ્રોકલ પ્રોનાઉનનો ઉપયોગ કરવા માટે વાક્યમાં કર્તા હંમેશા બહુવચનમાં હોવો જોઈએ, બે કે તેથી વધુ નામ જોડાયેલા હોવા જોઈએ. આ એનો નિયમ છે. જુઓ, આઈ હેલ્પડ, આવું તમે નથી લખી શકતા. અહીંયા શું લખવું પડે? આઈ એકલો હોય છે એટલા માટે. તો વી હેલ્પડ ઈચ અધર, તો તમારે આ વાક્ય લખવાનું છે, આ લખવાનું નથી. તો એક વચનવાળો કોઈ પણ કર્તા વાપરવાનો નથી, હંમેશા એમાં બહુવચનના કર્તા વાપરવાના છે. ચાલો આપણે ટાઈપ ઓફ નાઉનની અંદર, બરાબર ને, તો બધા ટાઈપ ઓફ પ્રોનાઉનમાં બધા પ્રકાર ભણી ગયા છીએ. હવે આપણે એનું થોડું રિવિઝન કરી લઈએ. કઈ રીતે? તો એક એકનું સિંગલ સેન્ટેન્સ જોઈ લઈશું.
ચાલો પહેલું છે પર્સનલ પ્રોનાઉન, તો વ્યક્તિ અથવા વસ્તુ ચોક્કસ સ્થાન માટે. હી ઇઝ સ્માર્ટ સ્ટુડન્ટ, બરાબર ને? ઉદાહરણનું વાક્ય છે. પર્સનલ પ્રોનાઉન, તો આ હી વ્યક્તિ છે એટલા માટે આને પર્સનલ પ્રોનાઉન કહેવાય છે, ધ્યાન રાખજો. પછી પોઝેસિવ પ્રોનાઉન, બરાબર, તો માલિકી અથવા હક. તો ધીસ બ્લુ કાર ઇઝ માઇન, તો આ માઇન એ શું છે? પોઝેસિવ પ્રોનાઉન, નામની જગ્યાએ વપરાણું એટલા માટે સર્વનામ, અને માલિકી દર્શાવે છે એટલા માટે માલિકી દર્શક. પછી રિફ્લેક્સિવ પ્રોનાઉન, અત્યારે આપણે જે ભણી ગયા તે. સી હર્ટ હરસેલ્ફ, પોતાની જ જાતને તેણે કાપી નાખી. તો આમાં શું થશે રિફ્લેક્સિવની અંદર કે ક્રિયાની અસર કર્તા ઉપર જ થશે, બરાબર ને? પછી એમ્ફેટિક પ્રોનાઉન, તો એ છે ભારવાચક શબ્દ, કર્તા પર ખાસ ભાર મૂકવાનો. તો જે કર્તા છે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે એવું તમારે યાદ રાખવાનું છે. તો આઈ માય સેલ્ફ, અને એક બીજો નિયમ જોયો તો શું કે ભાઈ જુઓ, અહીંયા હર સેલ્ફ, અહીંયા માય સેલ્ફ, અહીંયા કદાચ સી હોત તો આમાં કેવું બને? સી હર સેલ્ફ રોટ ધીસ સોંગ, બરાબર ને? તો અહીંયા પણ હર સેલ્ફ છે અને અહીંયા પણ હર સેલ્ફ છે. તો તમને ખ્યાલ કેવી રીતે આવશે કે એક રિફ્લેક્સિવ છે અને એક એમ્ફેટિક છે? તો એવી રીતે એક ખ્યાલ આવશે. કરતા પછી જો તરત જ આવે તો તમારે એને સમજવાનું છે એમ્ફેટિક, ભારદર્શક. અને જો છેલ્લે આવશે અથવા ક્રિયાપદ પછી આવશે તો તમારે તેને સમજવાનું છે રિફ્લેક્ટિવ. હવે પછી છે ડેમોન્સ્ટ્રેટિવ. ડેમોન્સ્ટ્રેટિવ એટલે તમે સાંભળેલું હશે કે ભાઈ ચાલો ડેમો આપો, તો દર્શાવવું, કોઈ વસ્તુ પ્રદર્શિત કરીને બતાવી. તો ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન એટલે નજીક કે દૂરની વસ્તુ. ધીઝ, ધીઝ, ધોઝ, ધેટ, આ ચાર જે શબ્દો હતા એ, બરાબર છે? તો અહીંયા આ ધીઝ છે એ શું થઈ જશે? રિફ્લેક્ટ, એ થઈ જશે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. કેમ ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન્સ? ધારો કે નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, અને દર્શાવે છે એટલા માટે ડેમોન્સ્ટ્રેટિવ પ્રોનાઉન. રેડી? ચાલો પછી છે 6 નંબર ઇનડેફિનિટ પ્રોનાઉન, તો અનિશ્ચિત સર્વનામ, નજીક કે દૂરની વસ્તુ દર્શાવવા માટે. ધીસ ઇઝ અ ગ્રેટ આઈડિયા, બરાબર ને? તો ઇનડેફિનિટ કેમ છે? અહીંયા જો ધીસ ઇઝ ધ ગ્રેટ આઈડિયા, હવે નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે સર્વનામ, બરાબર છે? નામની જગ્યાએ વપરાણું છે એટલા માટે આ છે સર્વનામ. પણ હમણાં આપણે જોયું હતું ડેમોન્સ્ટ્રેટિવ, એમાં પણ ધીઝ ધેટ હતું, બરાબર ને? તો કેવી રીતે ખ્યાલ આવશે? તો અહીંયા તમે આ વાક્યને વાંચો કે ધીસ ઇઝ ગ્રેટ આઈડિયા. હવે તમને ખબર છે કે આઈડિયા કયો છે? નથી ખબર. અને જ્યારે કંઈ ન ખબર હોય ત્યારે આપણે એને ઇનડેફિનિટ કહીશું, અનિશ્ચિત, બરાબર ને? આગલા વાક્યમાં આપણને ચોક્કસ ખબર હતી કે ધીસ ઇઝ માય કાર, તો આ જ કાર મારી છે, આપણને ખ્યાલ છે. એટલા માટે અહીંયા અનિશ્ચિતતા નથી, અને અહીંયા અનિશ્ચિતતા છે એટલા માટે આને કહીશું ઇનડેફિનિટ પ્રોનાઉન. પછી ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન, તો વાક્યમાં પ્રશ્ન પૂછવા માટે. હુ ઇઝ કોલિંગ યુ? હવે જો આઈ એમ કોલિંગ યુ, તો આઈ શું છે? નામ છે, અને નામની જગ્યાએ જે વપરાણું આ હુ એ સર્વનામ. અને અહીંયા આનો અર્થ શું થાય છે કે હુ ઇઝ કોલિંગ યુ, તમને કોણ બોલાવે છે? હવે કોણ માટે શું વપરાશે? પ્રશ્નાર્થ. અને એટલા માટે આ થઈ જશે ઇન્ટ્રોગેટિવ પ્રોનાઉન. પછી છે ડિસ્ટ્રીબ્યુટિવ પ્રોનાઉન. કઈ રીતે? તો જૂથમાંથી એક જ સમયે એક જ વ્યક્તિ અથવા વસ્તુ દર્શાવવા. ઈચ ઓફ ધ બોયઝ, હવે જો શું કીધું છે? જૂથમાંથી એક, તો આ ઘણા બધા છોકરાઓ છે, માંથી એક, અને એટલા માટે અહીંયા બોયઝ હોવા છતાં પણ અહીંયા જે ક્રિયાપદ આવશે એ એક વચનનું આવશે. ઈચ ઓફ બોયઝ આર ગુડ એવું નહીં લખાય, અહીંયા ઇઝ ગુડ લખવું પડશે. શું લખવું પડશે? ઇઝ ગુડ, બરાબર છે? પછી જુઓ રેસિપ્રોકલ પ્રોનાઉન, અત્યારે આપણે જે સમજ્યા તે બે કે વધુ વચ્ચે પરસ્પર ક્રિયા દર્શાવવા માટે બે જ શબ્દ છે, વન અનધર અને ઇચ અધર. તો ધે હેલ્પડ ઇચ અધર. પછીનું છે રિલેટિવ પ્રોનાઉન, તો બે વાક્યને જોડવા માટે, સંબંધ દર્શાવવા માટે. તો આઈ નો ધ બોય હુ વોન ધ મેચ, બરાબર ને? તો જો બે વાક્યને જોડે છે, પહેલું અને આ બીજું, હુ વોન ધ મેચ, બરાબર છે? તો આ હું શું થઈ જશે? અહીંયા હુંનું કોણ અર્થ કરવાનો નથી,
તો અહીંયા આપણે હુનો શું કે જે અર્થ કરશું, બરોબર. તો આ બધા આપણા ટાઈપ ઓફ પ્રોનાઉન પૂરા થઈ ગયા છે, ટાઈપ ઓફ નાઉન પણ પૂરા થઈ ગયા છે. અને હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વર્બ અથવા એડજેક્ટિવ બને ત્યાં સુધી આપણે એડજેક્ટિવ ભણીશું, પછી એડવર્બ ભણીશું અને પછી વર્બ ભણીશું. અને યાદ કરવા માટે પહેલાં વર્બ યાદ રાખવાનું, પછી એડજેક્ટિવ અને પછી એડવર્બ. તમારે જો યાદ રાખવી હોય પાર્ટ ઓફ સ્પીચ તો નાઉન પ્રોનાઉન, વર્બ એડવર્બ એડજેક્ટિવ એવી રીતે યાદ રાખવાનું છે. પછી કન્જક્શન પ્રેપોઝિશન ઇન્ટરજેક્શન. અને જ્યારે સમજવાનું હોય ત્યારે પહેલાં નાઉન, કારણ કે દુનિયામાં સર્વપ્રથમ નામ આવેલું છે, પછી પ્રોનાઉન. તો નામની જગ્યાએ વપરાય તેને પ્રોનાઉન કહે છે, બરાબર છે. અને પછી એડજેક્ટિવ કે નામના અર્થમાં વધારો કરે તો એને એડજેક્ટિવ કહે છે, એટલે કે વિશેષણ કહે છે. પછી બીજું છે વિશેષણના અર્થમાં વધારો કરે છે તો એને કહે છે ક્રિયા વિશેષણ. તો આપણે એવી રીતે ભણવું પડે, પહેલાં નાઉન ભણવું પડે, પછી સર્વનામ એટલે કે પ્રોનાઉન ભણવું પડે, પછી એડજેક્ટિવ ભણવું પડે અને પછી આપણે ભણવું પડશે છેલ્લું છે એડવર્બ ક્રિયા વિશેષણ. અને એની પછી આપણે વર્બ ભણશું અને પછી કન્જક્શન પ્રેપોઝિશન અને ઇન્ટરજેક્શન ભણીશું. તો હવે પછીના લેક્ચરમાં આપણે એડજેક્ટિવનો ટાઈપ ઓફ એડજેક્ટિવનો અભ્યાસ કરીશું.